હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 7 વિજ્ઞાન વિષયના વાર્ષિક પરીક્ષાના પેપરનું સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1 અ ભૂગર્ભ જળના ઘટાડા માટેનું કોઈ એક કારણ જણાવો. તો વૃક્ષોની કાપણી એટલે કે વન નાબૂદી, જનસંખ્યામાં વધારો, કૃષિ પ્રવૃત્તિ, ઓછો વરસાદ, કોઈ પણ એક કારણ તમે લખી શકો છો. પ્રશ્ન 1 બ બહિર્ગોળ લેન્સ સામે એક વસ્તુનું સ્થાન બદલતા તેનું પ્રતિબિંબ સતત નાનું થતું જાય છે. તો તે વસ્તુ લેન્સ તરફ ગતિ કરતી હશે કે લેન્સથી દૂર જતી હશે? તો જવાબ આવશે દૂર જતી હશે. પ્રશ્ન 2 અ નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ લખો. 1 પાણી બચાવવા માટે તમે શું કરશો? તો જવાબ આવશે ઉપરોક્ત તમામ. બરાબર, બધું જ આપણે ટપક નળને બંધ કરીશું, ખેડૂતોને ટપક સિંચાઈ પદ્ધતિ વિશે સમજાવીશું, પાણીની પાઇપલાઇનમાં થયેલ ભંગાણ સત્વરે મરામત કરાવીશું, બધા જ આવશે. 2 જંગલો માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો તેમાં આવશે જવાબ તે આપણને સૂર્ય ઉર્જા પૂરી પાડે છે. 3 નીચેના પૈકી કઈ વસ્તુ આપણને જંગલમાંથી મળે છે? તો ગુંદર, લાખ, શાક બધું જ આપણને જંગલમાંથી મળે છે, એટલે જવાબ આવશે આપેલ તમામ. પ્રશ્ન 2 બ ખરા ખોટા છે. 1 નકામા ખાદ્ય તેલો અને ચરબીનો નિકાલ ગટરમાં કરવો જોઈએ નહીં. તો સાચી વાત છે. ગટરમાં કરીએ તો શું થશે? તો એનાથી ગટર બ્લોક થઈ જશે, એટલે આપણે નકામા ખાદ્ય તેલ અને ચરબીનો નિકાલ ગટરમાં કરવો જોઈએ નહીં. 2 જંગલો માત્ર વનસ્પતિઓ અને પ્રાણીઓનું ઘર છે. તો એમાં આવશે ખોટું. જંગલો માત્ર વનસ્પતિ અને પ્રાણીઓનું જ નહીં, પણ સૂક્ષ્મજીવોનું અને બધા જનું ઘર છે. 3 સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પાણીની ન્યૂનતમ માત્રા પ્રતિદિન 10 લીટર પ્રતિ વ્યક્તિ નક્કી કરવામાં આવી છે. તો એ ખોટું છે, ત્યાં 10ની જગ્યાએ આવશે 50. પ્રશ્ન 3 અ નીચે આપેલી રચનાઓને દેખાવને આધારે ઓળખી તેનું નામ લખો. તો પહેલો છે અંતર્ગોળ લેન્સ, બીજો છે બહિર્ગોળ લેન્સ, સમતલ અરીસો, પછી છે બેટરી અને ખુલ્લી સ્વિચ કે કળ. પ્રશ્ન 3 તફાવત આપો. 1 આભાસી પ્રતિબિંબ અને વાસ્તવિક પ્રતિબિંબ. તો આભાસી પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય છે, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. આભાસી પ્રતિબિંબ હંમેશા જતું હોય છે, જ્યારે વાસ્તવિક પ્રતિબિંબ હંમેશા ઉલટું હોય છે. બીજો છે દલપત્ર અને વજ્રપત્ર. તો દલપત્ર જુદા જુદા રંગના હોઈ શકે છે, જ્યારે વજ્રપત્ર હંમેશા લીલા રંગના હોય છે. પછી દલપત્ર કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે અને વજ્રપત્ર કળી સ્વરૂપે જ્યારે પુષ્પ હોય ત્યારે તેનું રક્ષણ કરવાનું કાર્ય કરે છે. ત્રીજો છે ધમની અને શિરા. તો હૃદયથી શરીરના જુદા જુદા ભાગો સુધી રુધિર લઈ જતી રુધિરવાહિની ધમની કહેવાય, જ્યારે શરીરના જુદા જુદા ભાગોથી હૃદય તરફ લાવતી રુધિરવાહિની શિરા છે. ધમનીમાં વાલ્વ હોતા નથી, શિરામાં વાલ્વ હોય છે. ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, જ્યારે શિરાની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. ચોથો તફાવત છે રક્તકણ અને શ્વેતકણ. તો રક્તકણ લાલ રંગના કોષો છે, જ્યારે શ્વેતકણ સફેદ રંગના કોષો છે. રક્તકણમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે, જ્યારે શ્વેતકણમાં હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય હોતું નથી. રક્તકણ ઓક્સિજન પૂરો પાડે છે, જ્યારે શ્વેતકણ રોગો સામે રક્ષણ પૂરું પાડે છે. પ્રશ્ન 4 શબ્દ સમીકરણ પૂર્ણ કરવાના છે. પહેલું છે ગ્લુકોઝ. તો એમાં જવાબ આવશે કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી વત્તા શક્તિ. અને બીજું છે ગ્લુકોઝ સ્નાયુઓમાં ઓક્સિજનની ગેરહાજરીમાં. તો અહીંયા જવાબ આવશે લેક્ટિક એસિડ વત્તા શક્તિ છૂટી પાડે છે. પ્રશ્ન 5 અ ગુણધર્મોને એકલિંગી અને દ્વિલિંગી પુષ્પોમાં વર્ગીકૃત કરવાના છે. પ્રથમ ગુણધર્મ છે જે ફૂલો માત્ર સ્ત્રી કેસર કે પુંકેસર ધરાવે છે. તો એ બધા એકલિંગી થશે. જે ફૂલો બંને પુંકેસર અને સ્ત્રી કેસર ધરાવે છે દ્વિલિંગી પુષ્પો છે. સરસવ, ગુલાબ, પેટુનિયા દ્વિલિંગી પુષ્પોના ઉદાહરણ છે, અને મકાઈ, પપૈયું અને કાકડી એકલિંગી પુષ્પના ઉદાહરણ છે. પ્રશ્ન 5 બ નીચેના ગુણધર્મોને સ્વપરાગનયન અને પરપરાગનયનમાં વર્ગીકૃત કરો. 1 પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા એના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. તો એ જવાબ આવશે પરપરાગનયન. બીજું, આ ક્રિયામાં ભમરા કે પતંગિયા જેવા કીટકોની જરૂર પડતી નથી. એક જ પુષ્પ હોય એટલે જરૂર નથી પડતી, તો આવશે સ્વપરાગનયન.
3. તેના દ્વારા ઉત્પન્ન થતા ફળ અને બીજ ઉચ્ચ કક્ષાના અને સારી જાતિના હોય છે. પરપરાગનયન. અને એક પુષ્પના પુંકેસરની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગસન પર સ્થાપિત થાય. તો જવાબ આવશે સ્વપરાગનયન. પ્રશ્ન 6માં આકૃતિ છે, આપણે પાછળ જોઈએ છીએ. પ્રશ્ન 7, દાખલા ગણો. 1. સાદું લોલક 20 દોલન પૂર્ણ કરવા માટે 45 સેકન્ડનો સમય લે છે, તો લોલકનો આવર્તકાળ કેટલો હોય? તો 20 દોલન પૂર્ણ કરવા લાગતો સમય બરાબર 42 સેકન્ડ. તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય બરાબર કેટલો? તો 42/20 છેદ ઉડાડીએ એટલે જવાબ આવશે 2.1 સેકન્ડ. 2. નેહા જ્યારે ઘડિયાળમાં જુએ છે ત્યારે 8:30નો સમય થયો હોય છે અને સવારે તેના કારના ઓડોમીટરનું અવલોકન 57,321 કિલોમીટર બતાવે છે. જ્યારે 8:50 કારના ઓડોમીટરનું અવલોકન 57,336 કિલોમીટર દર્શાવે છે. તો કારની ઝડપ કિલોમીટર પ્રતિ મિનિટ અને કિલોમીટર પ્રતિ કલાકમાં શોધવાની છે. તો કારે કેટલું અંતર કાપ્યું કુલ? તો અંતિમ વાંચન ઓડોમીટરનું ઓછા પ્રારંભિક વાંચન એટલે કે 57,336માંથી 57,321 બાદ કરતાં 15 કિલોમીટર જેટલું અંતર કાપ્યું. હવે અંતર કાપવા માટે કારે કેટલો સમય લીધો? તો 8:30 જ શરૂ કરી અને 8:50 પહોંચે છે એટલે કે 20 મિનિટનો સમય લીધો. તો કારની ઝડપ આપણે શોધીએ તો અંતર ભાગ્યા સમય એટલે કે 15/20 બરાબર 3/4 કિલોમીટર પ્રતિ મિનિટ જવાબ આવશે. હવે એને કલાકમાં ફેરવતા 60 વડે ગુણી લઈએ તો 3/4 ગુણ્યા 60 બરાબર છેદ ઉડાડતા 45 કિલોમીટર પ્રતિ કલાક જવાબ મળે છે. ત્રીજો છે, અદિતિ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવે છે, તો તેને તેની દુકાને પહોંચતા 90 મિનિટ લાગે છે. તો તેના ઘરથી દુકાનનું અંતર કેટલું હશે? તો આપણે આપણું સૂત્ર લઈએ, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આપણે અંતર શોધવાનું છે એટલે અંતર બરાબર થશે ઝડપ ગુણ્યા સમય. અને સમય અહીંયા મિનિટમાં આપેલો છે, આપણે તેને કલાકમાં ફેરવીશું. તો કલાકમાં ફેરવા માટે 60 વડે ભાગી લઈએ તો 90/60 કલાક થશે. હવે અંતર બરાબર 30 ઝડપ આપેલી છે ગુણ્યા 90/60 છેદ ઉડાડતા 45 કિલોમીટર અંતર કાપ્યું હશે. પ્રશ્ન 8, માંગ્યા મુજબ જવાબ લખો. 1. શા માટે સાદા વિદ્યુત બલ્બ કરતાં LED બલ્બ વાપરવા ફાયદાકારક છે? તો LED બલ્બ વાપરવાથી વિદ્યુતનો વ્યય ઘટાડી શકાય છે અને ઓછા વોલ્ટમાં પણ તેને ચાલુ કરી અને આપણે પ્રવૃત્તિ કરી શકીએ છીએ. એમ્બ્યુલન્સની આગળના ભાગમાં એમ્બ્યુલન્સ શબ્દ ઊંધા અક્ષરોમાં શા માટે લખેલો હોય છે? તો એમ્બ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતા વાહનોના ડ્રાઈવર જ્યારે તેમના રિયર વ્યૂ મિરરમાં એમ્બ્યુલન્સને જુએ છે ત્યારે તેમને અરીસામાં એમ્બ્યુલન્સ શબ્દ સીધો વંચાય છે. તેથી તેઓ એમ્બ્યુલન્સને આગળ જવા માટે રસ્તો કરી આપતા હોય છે. આથી ઊંધા અક્ષરોમાં લખેલું હોય છે. 3. ફળ અને બીજ નિર્માણ સમજાવો. તો પરાગનયનની ક્રિયા દ્વારા પરાગાસન પર સ્થાપિત પરાગરજ અંકુરિત થાય છે અને પરાગનલિકા વૃદ્ધિ પામી અંડાશયમાં પ્રવેશે છે. નરજન્યુઓ અંડાશયમાંના અંડકમાં દાખલ થઈ માદાજન્યુઓ સાથે સંયોગમન પામી ફલિતાંડ બને છે અને ફલનની ક્રિયા બાદ અંડાશય ફળ અને અંડક બીજમાં પરિણમે છે. 4. કોઈ પણ એક આહાર શૃંખલા સમજાવો. તો અહીંયા તમે કોઈ પણ એક આહાર શૃંખલા લખી અને સમજાવી શકો છો. દાખલા તરીકે ઘાસ, તો ઘાસના કીટકો ખાઈ જાય છે, કીટકોને દેડકો, દેડકાને સાપ અને સાપને સંભળી. આવી કોઈ પણ એક આહાર શૃંખલા તમે લખી શકો છો. પ્રશ્ન 9, 1. ઘરમાં વિદ્યુતીય ઉપકરણોને નુકસાન થતું અટકાવવા વિદ્યુત MCBનો ઉપયોગ થાય છે, શા માટે? તો એનો જવાબ આપણે જોઈએ. ઘર કે ઓફિસ કે કારખાનામાં વિદ્યુત પરિપથમાં શોર્ટ સર્કિટથી બચવા બોર્ડ ઉપર MCBની ગોઠવણ કરેલી હોય છે. આ ખાસ પ્રકારની વિદ્યુત સ્વિચ છે જે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય કે ઓવરલોડિંગ થાય ત્યારે આપમેળે બંધ થઈ જાય છે. તમે તેને ચાલુ કરો ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે. આથી શોર્ટ સર્કિટથી કે આગથી બચી શકાય છે. બીજો પ્રશ્ન છે કે ભાઈ પાર્થિવ રસ્તા પર પસાર થતી સાયકલ અને બાઇકને જોવે છે તો એ કહે છે બાઇક ઝડપથી ચાલે છે. જ્યારે મિતા બાઇક અને કારને જોવે છે તો તે કહે છે કે બાઇક ધીમું ચાલે છે. તો એનું કારણ શું છે? તો ઝડપ એ સાપેક્ષ રાશિ છે. પાર્થિવ સાયકલ અને બાઇકની સરખામણી કરે છે તેથી સાયકલની સાપેક્ષે બાઇકની ઝડપ વધુ છે. જ્યારે મિતા બાઇક અને કારની સરખામણી કરે છે જેમાં બાઇકની સાપેક્ષે કારની ઝડપ વધુ છે. એટલે કે બંને પોતપોતાની રીતે સાચા છે. ઝડપ એ સાપેક્ષ રાશિ છે.
3. તમારી આસપાસ પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે તમે કયા પગલાં લેશો? તો પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે તમે તમારી રીતે કોઈ પણ પગલાં લખી શકો છો. દાખલા તરીકે ખાદ્ય તેલ, ચરબી જેવો કચરો ગટરમાં ખાલી ના કરવો જોઈએ. કેમ તો કે પાણીમાં જામી જાય છે અને ગાળણની પ્રક્રિયાની અસરકારકતા ઘટાડે છે, તેથી તેને કચરાપેટીમાં નાખવું જોઈએ. જંતુનાશકો, ઓઇલ, દવાઓ ગટરમાં ન નાખવા જોઈએ. તે પાણીના શુદ્ધિકરણમાં મદદ કરતા સૂક્ષ્મજીવોને મારી નાખે છે. ગટરના પાણીનો નિકાલ સીધો જ જળાશય, નદી, નાળા કે તળાવમાં ન થતો હોય તે જોવું જોઈએ. અને ગટર ઉભરાય કે ગંદુ પાણી જ્યારે આપણા ઘરે નળમાં આવતું હોય ત્યારે તરત જ આપણે ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીને સંપર્ક કરીશું. ચોથો પ્રશ્ન છે, બેટરી બનાવવા માટે નીચે આપેલ વિદ્યુત કોષને વાહક તાર દ્વારા કઈ રીતે જોડી શકાય તે દર્શાવો. તો બેટરી બનાવવા વિદ્યુત કોષોને વાહક તાર દ્વારા નીચે પ્રમાણે જોડી શકીએ છીએ. 2 વિદ્યુત કોષને આ રીતે આપણે જોડી શકીએ છીએ. પ્રથમ આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતે, અથવા તો બાજુમાં પ્લસ માઇનસ સેટ થાય તે રીતે જોડી શકીએ છીએ, અથવા તો એક સેલને ઊંધો રાખીને પણ જોડી શકીએ છીએ. તો એક વિદ્યુત કોષના ધન ધ્રુવને ત્યાર પછી ગોઠવેલા બીજા વિદ્યુત કોષના ઋણ ધ્રુવ સાથે જાડા તાર કે ધાતુની પટ્ટી વડે જોડવામાં આવે છે. પ્રશ્ન 10નો પહેલો છે, સૂર્યપ્રકાશ એ જુદા જુદા રંગોનું મિશ્રણ છે, તે નક્કી કરવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો આપણે પ્રિઝમવાળી પ્રવૃત્તિ લખી શકીએ. સાધનોમાં પ્રિઝમ અને પડદો આકૃતિ દોરીશું. પદ્ધતિ, પ્રિઝમ લઈ અંધારા ઓરડાની કોઈ બારીના છિદ્રમાંથી આવતા સૂર્યપ્રકાશના સાંકડા કિરણપુંજને જુઓ. આ કિરણપુંજને પ્રિઝમની સપાટી પર આપાત કરો અને પ્રિઝમની બીજી બાજુની સપાટીમાં નિર્ગમન પામી આવતા પ્રકાશને સફેદ પૂંઠા પર પડવા દો અને અવલોકનને નોંધો. અવલોકન કરતાં પ્રિઝમની બીજી બાજુ પડદા પર એટલે કે પૂંઠા પર 7 રંગોનો પટ્ટો જોવા મળે છે. આમ નિર્ણય, પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું 7 રંગોમાં વિભાજન થાય છે. તેથી આપણે કહી શકીએ કે સૂર્યપ્રકાશ એ 7 રંગોનું મિશ્રણ છે. બીજી પ્રવૃત્તિ છે, પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. સાધનો, પાઇપ અને મીણબત્તી આકૃતિ તમે દોરી શકો છો. પદ્ધતિમાં આવશે, મીણબત્તીને સળગાવીને ટેબલ ઉપર મૂકો. હવે તેની સીધી પાઇપ વડે અને વળેલી પાઇપ વડે જોવાનો પ્રયત્ન કરો અને અવલોકન નોંધો. તો અવલોકનમાં આવશે કે સીધી પાઇપમાંથી આપણે મીણબત્તીને સ્પષ્ટ જોઈ શકીએ છીએ, જ્યારે વળેલી પાઇપમાંથી મીણબત્તી દેખાતી નથી. તેથી આપણે કહી શકીએ નિર્ણયમાં કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. ત્યાર પછી બીજના ફેલાવાની કોઈ પણ 2 રીત લખવાની છે. તો આપણે લખીએ, તમે કોઈ પણ રીત લખી શકો છો. પાણી દ્વારા તો કમળ, પોયણું, નાળિયેરીના બીજ પાણી દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. જ્યારે પવન દ્વારા તો કેટલીક વનસ્પતિના બીજ એકદમ નાના, હલકા અને પાંખોવાળા હોય છે, દાખલા તરીકે સરગવો અને મેપલ. જ્યારે કેટલાક હલકા અને રોમમય હોય છે, દાખલા તરીકે સૂર્યમુખી, ઓક. તો આવા બીજ પવન સાથે હવામાં ઉડે છે અને દૂર સુધી ફેલાય છે. આ રીતે બીજનો ફેલાવો થતો હોય છે. ચોથું છે, કચરાના નિકાલ માટે તમે કયા પગલાં લેશો? તો આમાં પણ સ્ટુડન્ટ્સ તમે કોઈ પણ પગલાં તમારી રીતે પણ લખી શકો છો. કચરાને જ્યાં ત્યાં ન ફેંકતા કચરાપેટીમાં નાખીશું. આસપાસના લોકોને જાહેરમાં કચરો ન ફેંકવા સમજાવીશું. કચરાનો યોગ્ય નિકાલ થાય છે કે નહીં તે માટે લોકોને જાગૃત કરી ગ્રામ પંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરીશું અને કચરાને જુદા જુદા રંગની કચરાપેટીમાં જ નાખીશું, જેથી તેનો યોગ્ય નિકાલ થઈ શકે. અને અહીંયા હવે આપણે આકૃતિઓ જોઈ લઈએ. શ્વસનતંત્રની આકૃતિમાં નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, શ્વાસનળી, ફેફસા, પાંસળીઓ અને ઉરોદર પટલ આ રીતે સ્પષ્ટ નામ નિર્દેશન સાથેની આકૃતિ દોરવાની છે. અને બીજી આકૃતિ છે મનુષ્યના હૃદયની આંતરિક રચના. તો એમાં તમારે મહાશિરા, મહાધમની, ફુફ્ફુસીય ધમની, ફુફ્ફુસીય શિરા, 4 આપણા ખંડ, જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક ખાસ તમારી આકૃતિમાં બતાવવાના છે. તો અહીંયા આપણું ધોરણ 7ના વિજ્ઞાનનું સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્કાર.